નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CG24 ઇન્ડિયા ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદ। આજરોજ તારીખ 7/6/2025ના શનિવારના રોજ ભારત આદિવાસી પાર્ટી દ્વારા સંજેલી નગરમાં ફોર વ્હીલર દ્વારા રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને ગોવિંદ ગુરુ ચોક પર ફુલહાર કરી દાહોદ ભારતીય આદિવાસી પાર્ટીની કાર્યાલયના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં જવા માટે રવાના થયા હતા। મળતી માહિતી મુજબ ભારત આદિવાસી પાર્ટીની કાર્યાલય અને સંજેલી તાલુકા દ્વારા આજ શનિવારના રોજ સવારે 10:30 કલાકે સંજેલી તાલુકાના દરેક બીએપીના હોદ્દેદારો સંજેલી બજારમાં ભેગા થયા હતા અને સંજેલી નગરમાં રેલી સ્વરૂપે નીકળ્યા હતા। ત્યારબાદ ગોવિંદ ગુરુ ચોક પર ભારત આદિવાસી પ્રમુખ બળવંતભાઈ રાવત તથા સમગ્ર ભારત આદિવાસી પાર્ટીના હોદ્દેદાર સહિત ગોવિંદ ગુરુના ચોક પર ફુલહાર કરી દાહોદ જવા રવાના થયા હતા। દાહોદમાં ભારત આદિવાસી પાર્ટીની મોટી સભા યોજવામાં આવી હતી અને સભામાં ઉપસ્થિત મહેમાન રાજસ્થાનથી પધારેલ સાંસદ શ્રી રાજકુમાર રોત તેમજ કાંતિભાઈ રોત તેમજ માંગીલાલ મીણા તથા બેલોચા બબીતા કચ્છપ પણ હાજર રહ્યા હતા અને તેમના હાથે ભારત આદિવાસી પાર્ટીની કાર્યાલય અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દરેક ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CG24 ઇન્ડિયા ન્યૂઝ, રમેશ સત્યની સાથે।